આજે 15 જાન્યુઆરી બી માર્કેટ થોડુંક સારું રહેવાની હોપ છે અને અમુક શેર છે જેની મૂવમેન્ટથી કમાઈ શકાશે. એક છે અલકાર્ગો ગતિ. હમણાં રિઝલ્ટ નથી આવ્યા પણ અમુક ડિસેમ્બર ક્વાર્ટરના અપડેટ આવ્યા છે અને એમાં પોઝિટિવ પોઈન્ટ એ હતું કે એમનું જે કુલ વોલ્યુમ હતું એ વાર્ષિક ધોરણે એટલે ગયા મહિનાના ડિસેમ્બરની સરખામણીએ 7.6% વધ્યું છે. જે અપડેટ છે એ ડિસેમ્બરના જ છે, આખા ડિસેમ્બર ક્વાર્ટરના નહીં. તેમનું વોલ્યુમ 7.6% વધ્યું છે અને નવેમ્બરની સરખામણીએ 10.8% વધ્યું છે. એટલે વોલ્યુમ ઓવરઓલ સારું રહ્યું એટલે આજે શેરની બાઇંગ વધી શકે એ હોપથી કે રિઝલ્ટ સારા આવશે. બીજું પ્રીમિયર એનર્જીસ, આનો શેર ભાવ આજે વધશે કારણ કે કંપનીની જે સબસિડરીઓ છે પ્રીમિયર એનર્જીસ ગ્લોબલ એન્વાયરમેન્ટ, પ્રીમિયર એનર્જીસ ઇન્ટરનેશનલ અને પ્રીમિયર એનર્જીસ ફોટોવોલ્ટિક, ત્રણેય કંપનીઓને મળીને કુલ 1460 કરોડના ઓર્ડર મળ્યા છે. આમાં સોલાર મોડ્યુલ અને સોલાર સેલ્સની સપ્લાયના બધા સમાવેશ છે. પછી એક છે ટેકનોગ્રીન સોલ્યુશન્સ. આ ગ્રીન ઝોનમાં રહેશે. આમને 3.13 કરોડનો વર્ક ઓર્ડર મળ્યો છે એટલે બહુ મોટો ઓર્ડર નથી પણ તો બી એક પોઝિટિવ પોઈન્ટ કહેવાય. અને એક છે IRFC, ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન. ગઈકાલે બી આ શેર ઘણો વધેલો, આજે બી ગ્રીન ઝોનમાં રહી શકે કારણ કે ઝારખંડમાં એક કોલ બ્લોક છે, એને ડેવલપ કરવા માટે જે ફાઇનાન્સ કરવું પડે એના માટેની બીડ થઈ હતી તો એમાં કંપની લોએસ્ટ બીડર સાબિત થઈ છે એટલે આજે આ શેરમાં બી પોઝિટિવિટી રહેશે. હવે ગઈકાલે જે રિઝલ્ટ આવ્યા એમાં સારા હતા શોપર સ્ટોપના. એમનો પ્રોફિટ વધ્યો 41.7% અને બેનારસ હોટલ્સ એમનો પ્રોફિટ વધ્યો 20%. એટલે આ શેર હવે લાઇમલાઇટમાં રહેશે થોડા દિવસ. પણ હેથવે કેબલ એન્ડ ડેટાકોમનો પ્રોફિટ 39% ઘટી ગયો છે એટલે એમાં પડતા નહીં. હવે આજના રિઝલ્ટ જોઈએ તો ઇમ્પોર્ટન્ટમાં બધા L&T ટેકનોલોજી સર્વિસીસનું છે આજે, સીએટ, એરોફ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC લાઈફ ઇન્સ્યોરન્સ કંપની, બેંક ઓફ મહારાષ્ટ્ર, મહિન્દ્ર એપીસી ઇરિગેશન, નેલ્કો, ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સોફ્ટવેર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, TCI ઇન્ડસ્ટ્રીઝ અને ટ્રાન્સરેડ લાઇટનિંગ, આ બધાના આજે રિઝલ્ટ છે એટલે આમાં બી મૂવમેન્ટ સારી એવી રહેશે. ગઈકાલે અમેરિકામાં ડાઉ જોન્સ અને S&P 500 વધ્યા હતા પણ નાસ્દાક ઘટી ગયો હતો અને યુરોપમાં બી મોટા ભાગે વધારો છે. હવે આજે એશિયામાં સિંગાપુર, હોંગકોંગ, તાઇવાન અને ચીન આ બધા માઇનસમાં અત્યારે ટ્રેડ થઈ રહ્યા 7:55 સુધીમાં. પણ ગિફ્ટ નિફ્ટી 0.10% પ્લસમાં છે. ઇન્ડોનેશિયા, સાઉથ કોરિયા અને જાપાન બી પ્લસમાં છે. એટલે સેન્સેક્સ નિફ્ટીની શરૂઆત કાં ફ્લેટ કાં ગ્રીન ઝોનમાં રહેશે એવો અંદાજ છે.